રામ રામ બધાને. આજે છે આપણો મોળાકતનો બેનનો બીજો દિવસ ને આપણે આવી ગયા છીએ બેનનું કુબલું પધરાવવા માટે. હા, તો આપણે સવારે બધી જરૂરી પ્રક્રિયા પૂરી કરીને સાયકલ લઈને નીકળી ગયા છીએ રનિંગ કરવા માટે. જો કે ધીમે ધીમે આપણે શરૂ જ કરી છે રનિંગ. એટલે આઈ લવ દામનગરમાંથી અત્યારે બધી લાઇટ વહી ગઈ છે, થોડીક તો હતી. અને મેઇન ગેટેથી આપણે નીકળી ગયા ને આજે વહેલા નીકળ્યા કે મોડા નીકળ્યા કંઈ ખબર નથી પડતી વાતાવરણ ઉપરથી. વહેલા મહાદેવના દર્શન કરી લીધા આપણે. અને આજે કંઈ આરતી બારતી કંઈ થતી નહોતી એટલે લાગતું હતું આપણે વહેલા આવી ગયા છે. ત્યાં ટ્રેન આવી ગઈ ને આપણે આવી ગયા ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરવા માટે. પછી રનિંગ કરીને આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે આપણે. એટલે આ રીતનો રોડ છે. આ ફાટક લાગતું હતું આ બધાનું ધધડિયું ફોસ થઈ ગયું છે. ને મેન ગલી આપણે આઈ લવ દામનગરની બાજુની ગલીમાંથી નીકળી ગયા ઘર બાજુ આપણે પૂગી ગયા. મોળાકતનો બીજો દિવસ છે. કઈ જગ્યાએ જવાનું? હા, કઈ જગ્યાએ પલાળવા જવાનું? કાંઈ નહીં, ચાલો આપણે જાવી. મોળાકતનો બીજો દિવસ હતો એટલે આપણે પૂગી ગયા બેનને લઈને કુંભનાથના તળાવે. અને જોઈ શકો છો બેન આપણે આજે કુબલું પધરાવવાના છે. અને આજે ફૂલ તોડીને લાવ્યા છે બેન તો. જાણે કેમ આપણને ખીજાતી હોય, આપણે કંઈક કામ કર્યું હોય ઊંધું એમ ખીજાઈને આપણી પેટમાં આપતી હતી. કુંભનાથ મહાદેવના દર્શન કરીને આ રહ્યો ફોટો. અને પછી આપણે બપોર પછી ટાઈમે આપણે નીકળી ગયા રનિંગ કરવા માટે. અને પાછળના ગેટે આપણે પૂગી ગયા. અને આ રોડ આપણે આ કુંભનાથ મહાદેવવાળા બાજુએ આપણે રનિંગ કરવાનું હતું. રનિંગ કરીને આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા.